રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે શું હત્યારાઓને બચાવવા માટે કોઈ સમાજ મેદાને આવે? શું અસામાજિક તત્વોનો પણ કોઈ સમાજ હોય છે? અને જો આવું ન હોય તો સમગ્ર ગુજરાતની અંદર માળી સમાજને બદનામ કરવાનું ષડયંત્ર કોણ કરી રહ્યું છે, આ વિષય ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. હું છું દિલુ ચૌધરી ને મિત્રો આપણે વાતચીત કરવાના છીએ ખૂબ વિગતે વાતચીત કરીએ તો ભરતભાઈ ચૌધરીની હત્યાના ડામ હજી સુધી ઠર્યા જ ન હતા. અને ત્યાં જ્યારે પોલીસ ભરતભાઈ ચૌધરીના હત્યારાઓને બજારની અંદર રિકન્સ્ટ્રક્શન કરાવી રહી હતી, એ જ સમયે ભરતભાઈ ચૌધરીની હત્યાના આરોપી લાલા મંડોરાની પત્ની દ્વારા સમાજનું નામ લઈ ઘણા બધા લોકોને એકઠતા કરી અને કલેક્ટર કચેરીએ એક આવેદન આપવામાં આવે છે. અને આવેદનમાં એવું કહેવામાં આવે છે કે મારો પતિ એ હજી સુધી ગુનેગાર સાબિત નથી થયો, તો એના જોડે કાયદાની ભાષામાં રહી અને કાયદાકીય વાતચીત થવી જોઈએ. જ્યારે વાતચીત થાય છે ત્યારે સમગ્ર જગ્યાએ એક ઘટના થાય છે, ચર્ચા ચાલે છે કે ખરેખર નામ એવું કહેવામાં આવે છે. પહેલાં તો સાંભળી લો કે બહેને શું કહ્યું. હું ભાર્ગવ મંડોરાની પત્ની. અમે લોકો આખું સમાજ આજે આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ, અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે. બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું. આ અમારી માંગે ખાલી. અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને. કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં. બસ એ જ કે એને કાયદેસર આગળ ચાલો. એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો, એને મીડિયામાં ચર્ચા ચગે જ જઈએ મારા કારણે, કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા, છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપી. તો એને આટલો બધો ચંગે કેમ ચડાયો તમે લોકોએ? બસ આ જ કેવું મારું એ. અને એને ઝપાઝપી કે હાથ ચાલાકી પણ નથી કરીને, હજી પ્રૂફ નથી થયું. એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત. ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે. મિત્રો તમે સાંભળ્યું, એ બેન એવું કહી રહ્યા છે કે મારા પતિ જોડે યોગ્ય વ્યવહાર થવો જોઈએ, મારા પતિને જાહેરમાં મારવાનો અધિકાર કોઈ જ નથી, અને મારા પતિને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કારણ કે મેં પ્રેમ લગ્ન કર્યા છે. મિત્રો વાતચીત આમાં વિગતે કરવી છે. વિગતે વાતચીત એ કરવી છે કે આપણે માનીએ છીએ કે જાહેરમાં મારવાનો અધિકાર કોઈ દિવસ કાયદો અને કાનૂન કોઈને પણ આપતું નથી, પરંતુ જાહેર રસ્તા ઉપર છરી મારવાનો અધિકાર તમને કોણે આપ્યો? વાતચીત એ છે કે જ્યારે બેન કહી રહ્યા છે કે મેં પ્રેમ લગ્ન કર્યા છે અને એટલા માટે મારા પતિને ટાર્ગેટ કરાવવામાં આવી રહ્યો છે, કારણ કે બેન એ ચૌધરી સમાજના હતા. એમને પ્રેમ લગ્ન એ લાલા જોડે કર્યા છે, એટલે કે લાલા જોડે પ્રેમ લગ્ન કર્યા, તો એમનું કહેવું છે કે મને ટાર્ગેટ કરાવી રહી છે. તો ટાર્ગેટ તમને કરાયા હોત તો આજ દિવસ સુધી તમે લગ્ન કર્યા, તો આજ દિવસ સુધી તમને ટાર્ગેટ કેમ ન કરાયા? જે જગ્યાએ હત્યા થઈ એ જગ્યાએ તમારા પતિ એટલે લાલો મંડારા જો એ જગ્યાએ પહોંચ્યો ન હોત તો પછી એને ટાર્ગેટ કેવી રીતે કરવામાં આવ્યો હોત? એના હાથમાં તલવાર ન હોત તો એને ટાર્ગેટ કેવી રીતે કરવામાં આવ્યો હોત? એને તલવારનો ઘા ન માર્યો હોત તો એને ટાર્ગેટ કેવી રીતે કરવામાં આવ્યો હતો? પરંતુ મિત્રો વાતચીત આજે એ કરવી છે કે અસામાજિક તત્વોનો કોઈ સમાજ હોતો નથી. આજે જે વાતચીત થઈ રહી છે, પહેલી વાર એવું બન્યું છે કે કોઈ હત્યારાઓની સપોર્ટની અંદર લોકો નીકળ્યા છે, અને લોકો નીકળ્યા અને ત્યાં વાતચીત થઈ રહી છે કે માળી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. પહેલું તો મને એ નથી સમજાતું કે ગુજરાતની અંદર રહેતો ખૂબ જ પ્રગતિશીલ સમાજ, ખૂબ જ વિકસિત સમાજ અને ખૂબ જ સારી રીતે ખેતીવાડીની વિવિધ પ્રવૃત્તિઓને સમજતા સમાજને આ રીતે બદનામ કરવાનું કાવતરું કોણે રચ્યું? કારણ કે વાતચીત એવી છે કે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે તો એ કોઈ સમાજનો વ્યક્તિ નથી હોતો. આ ભરતભાઈની મેટરની અંદર ગુનો કરવાવાળા 6 આરોપીઓની અંદરથી બધા જ આરોપીઓ અલગ અલગ પ્રકારની સમાજના છે. કયા આરોપીઓ છે તમને ફરીવાર એકવાર કહી દઉં. ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશ મંડોરા, ત્યારબાદ વાતચીત કરી તો રિક્કી નોયલ રોબકા, ભરતજી ભુરાજી રાજપૂત, ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર, ત્યારબાદ વાતચીત કરીએ તો ગણપત સેનજી ગોસ્વામી, અનિલ શંકર બાવરી. હવે આ બધા જ લોકોમાંથી અનિલ શંકર બાવરી સિવાય બીજા બધા જ લોકો ઉપર 3 કે 3થી વધારે ગુનાઓ નોંધાયેલા છે.
એટલે મિત્રો વાતચીત એવી થાય કે 6 આરોપીની અંદરથી 5 આરોપી એ રીઢા ગુનેગાર છે. જો 6 આરોપીની અંદરથી 5 આરોપી રેઢા ગુનેગાર હોય તો પછી આવા આરોપીઓને સાવરવા માટે આવેદન આપવાની શું જરૂર હતી? આજે તમારા પતિને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આના પહેલા 7 ગુનાઓ તમારા પતિ પર નોંધાયા. એ ટાઈમે તમારા પતિને ટાર્ગેટ કેમ અને કેવી રીતે કર્યા છે? સાથે આવેલા લોકો અને બધા એવું કહી રહ્યા હતા કે માળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મિત્રો, અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો. આ રીતે તમે માળી સમાજનું નામ લઈ અને સંપૂર્ણ માળી સમાજને બદનામ કરવાની કોશિશ શું કરવા કરી રહ્યા છો? તો પછી આરોપીઓ બધા અલગ અલગ સમાજના હતા. તો કાલે બધા જ સમાજો નીકળશે અને કહેશે કે આરોપી અમારા સમાજનો હતો, એને ન પૂરવો જોઈએ, અમે આવેદન આપવા માટે આવ્યા છીએ. આરોપી, હા, ક્યારેક ખોટું કોઈની સાથે થયું હોય તો એના ન્યાય માટે નીકળવું એ સમાજની ફરજ છે, હું માનું છું. પરંતુ ખોટું કર્યું હોય અને એની સાથે સમાજ નીકળે એવા દાખલા મેં ક્યાંય જોયા નથી. એટલા માટે કરી અને એ લોકો કોણ હતા, શું હતા, મને નથી ખબર. પરંતુ માળી સમાજને બદનામ કરવાની કોશિશ બેન ન કરવી જોઈએ. કારણ કે તમારા હસબન્ડ હતા, તમારા પતિ હતા તો બરોબર છે. તમારે એમને સમજાવવા જોઈએ કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓને ગુના કરો છો. ઉલટાની તમે એ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિ છે, એમના ઉપર 7 થી 8 ગુના છે, તેમ છતાં પણ તમે એવું કહો છો કે એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કેવી રીતે કોઈ માણસ ટાર્ગેટ કરી શકે? હું અહીંયા મારા ઘરે જ બેઠો હોઉં, કોઈ જગ્યાએ ગયો જ ના હોઉં, કોઈ ઘટનાની અંદર મારું કંઈ વિલંબીકરણ જ ના હોય, કોઈ મારી કામકાજ જ ના હોય જગ્યાએ, તો મને કોઈ કેવી રીતે ટાર્ગેટ કરી શકે? પરંતુ વાત ક્યાં જઈને અટકે છે મિત્રો? જ્યારે પણ અસામાજિક તત્વો આ રીતે બેફામ બને છે ત્યારે એ સામાજિક તત્વોનો સમાજ શું છે એમ કરી અને એ સમાજના લોકો આપણા સમાજના લોકો છે, આપણા સમાજના લોકો છે, એવું ક્યાંક ને ક્યાંક આવા ઉટપટાક હરકતો પડાવીને બહેણાના પહેણાના લોકોને બોલાવવામાં આવે છે ને એમને કહેવામાં આવે છે કે પરંતુ એક વાત તમને મારે કહેવી છે કે અસામાજિક તત્વોનો કોઈ પણ સમાજ હોતો નથી. માટે જ તો મિત્રો આપણે વાતચીત કરીએ છીએ. તો આવી મેટરની અંદર શું થઈ શકે? જ્યારે આ ઘટના બની અને આવેદનપત્ર આપવામાં આવ્યું, આ આવેદનપત્રથી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થઈ શકે. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણની હત્યા માટે આવેદનપત્ર આપે ત્યારે એક લોકોને ન્યાય માટે આવેદનપત્ર આપવું જોઈએ, પરંતુ હત્યારાઓને બચાવવા માટે આવેદનપત્ર આપી અને તમે એમ કહો કે આ માળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તો શું તમે માળી સમાજ અને ત્યારબાદ ચૌધરી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છો એવું લાગે? હત્યારાઓનો કોઈ સમાજ હોતો નથી, અસામાજિક તત્વોનો કોઈ સમાજ હોતો નથી. 1 ગુનો કરે, 2 ગુનો કરે, 7 ગુના કરતા લોકો હોય તો પછી એમને કોઈ સમાજ નથી હોતો. એ અસામાજિક તત્વો જ હોય છે. જો અસામાજિક તત્વો સમાજનું વિચારતા હોય, અસામાજિક તત્વો એમના મા બાપનું વિચારતા હોય, અસામાજિક તત્વો એમના પત્નીનું, એમના બાળકોનું વિચારતા હોય, તો પછી એ અસામાજિક તત્વો આવા ગુના કેમ કરે? વાતચીત જે થઈ રહી છે આ રીતે કરવટ બદલી રહી છે કે આમાં સમાજનું નામ લાવવાથી સમાજ બદનામ થઈ શકે છે. આજે પહેલી વાર કદાચ ગુજરાતના ઇતિહાસમાં મેં જ્યાં સુધી મારી ઉંમર છે ત્યાં સુધી મેં પહેલી વાર એવું જોયું છે કે કોઈ આરોપીને બચાવવા માટે, કોઈ હત્યારાઓને બચાવવા માટે ઘણા બધા લોકો રસ્તા ઉપર નીકળ્યા હોય ને એમને કીધું હોય કે કાયદાની રીતે જ કામ કરવો જોઈએ, બાકી અમારો સમાજ પણ મેદાનમાં આવશે. તો આવી રીતે તમે અમારો સમાજ અને આવું સમાજ શબ્દો લઈ અને આખા સમાજને બદનામ ના કરો. કારણ કે બનાસકાંઠાની અંદર જે માળી સમાજનો જે ગરોબો રહેલો છે, માળી સમાજ એ વિકસિત સમાજ છે, માળી સમાજ ખેતી સાથે જોડાયેલ સમાજ છે, માળી સમાજના ખૂબ જ ઉચ્ચ પ્રકારનો સમાજ છે. એ સમાજ આવા અસામાજિક તત્વોને બચાવવા માટે બહાર આવે? શું મિત્રો તમને લાગે છે? તમારી રાય જણાવજો કે ત્યારબાદ આ માળી સમાજનું નામ લઈ અને માળી સમાજને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. તમે આ રીતે આવેદનો આપશો, આ રીતે આવેદનપત્રો આપશો તો તમે તમારા સમાજને બદનામ કરી રહ્યા છો અથવા તો તમારા સમાજને કોઈ બદનામ કરી રહ્યું છે એવું સ્પષ્ટ થાય છે. તો આ રીતે કોઈ પણ સમાજને બદનામ ન કરવો જોઈએ. કારણ કે સમાજ કોઈ 5-10 વ્યક્તિઓ નથી. ગુજરાતની અંદર અને ખાલી બનાસકાંઠાની અંદર વાતચીત કરીએ તો ઓછામાં ઓછો
હા, ઓછામાં ઓછી વાતચીત કરીએ તો 70-80 હજારથી વધારે માળી સમાજ હશે. તો આટલા મોટા સમાજને 100-200 માણસનું ટોળું આવીને એવું કહે કે અમે માળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, તો આ રીતે તમે 80,000 લોકોને આ મામલે બદનામ ન કરી શકો. બાકી જ્યારે કોઈ દિવસ માળી સમાજ ઉપર પણ કોઈ ખોટું થયું હોય કે એમના પણ કોઈ યુવાન ઉપર થયું હોય ત્યારે સૌથી પહેલાં હું વિડીયો બનાવીશ અને મારા સમાજના વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ ખોટું કર્યું હશે ત્યારે એના વિરુદ્ધ પણ સૌથી પહેલાં વિડીયો હું બનાવીશ. મિત્રો, અમારે અહીંયા ઘટના હતી નાણોટાની ઘટનાની અંદર અમારા ગોળનો સમાજ અહીંનો લાગતો હતો અને જે મૈત્રી કરારવાળી ઘટના થઈ હતી એ ઘટના થઈ હતી તેમ છતાં પણ અમે ઘટનાને સારી કહી નથી. કોઈ દિવસ જે ખોટું થાય છે એ ક્યારે સારું નથી હોતું અને સારું ને તમે ગમે એટલા ખોટા કરવાના પ્રયત્ન કરો તોમ છતાં પણ એ ખોટું થતું નથી. એટલે આવી જે પણ પ્રવૃત્તિઓ ખોટી કરતા હોય, જેઓ અસામાજિક તત્વો હોય, આપણે ભાઈએ પણ કેમ ખોટું ન કર્યું હોય, આપણાને એને સાચું કહેવાની તેવડ હોવી જોઈએ. નમસ્કાર, રામ રામ મિત્રો. કોઈ પણ સમાજ એ ક્યારેય કોઈ આરોપીઓનો બચાવ કરતો નથી. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર, હું કોમલ ભાર્ગવ મંડોરા. અમે કાલે એસપી ઓફિસ ગયા હતા. જે આ વિડીયો વાયરલ થયો હતો ભાર્ગવ મંડોરાનો, જે વરઘોડાનો, જે ડરીને અમે ગભરાઈ ગયા હતા, તેથી અમે લોકો બધા ત્યાં ગયા હતા. પણ એસપી સાહેબ તરફથી અને ડીવાયએસપી સાહેબ તરફથી, પીઆઈ સાહેબ તરફથી અમને પૂરેપૂરું આશ્વાસન મળ્યું છે કે જે પણ અમે આગળ કરીશું એ કાયદાની રીતે કરીશું. તમને અમારા ઉપર ભરોસો છે. અમે આગળ ન્યાયિક રીતે જ કાર્યવાહી કરીશું, જેથી કરીને આજે મીડિયામાં ખોટી અફવા ફેલાઈ રહી છે તેથી બીજા લોકોએ વર્ગ વિગ્રહ કરવો નહીં, એવી અમારી નમ્ર વિનંતી. પોલીસ પ્રશાસન જે કરશે તે આગળ કાયદેસર કરશે એવો અમને એમના ઉપર પૂરેપૂરો ભરોસો છે.